તો આજનો આપણો ટોપિક છે એ છે ફાયરબેઝ ઓટીપી. હવે સૌથી પહેલાં તો ફાયરબેઝ શું છે? તો ફાયરબેઝ એક એવું વસ્તુ છે કે જેની મદદથી આપણે ઓટીપી છે, ફાયરબેઝની નોટિફિકેશન છે જે આપણે આપણી એપમાં કરીશું. તો ફાયરબેઝ શું છે એ પહેલાં જોઈએ. યુ કેન યુઝ ફાયરબેઝ ઓથેન્ટિકેશન ટુ એનેબલ યુઝર ટુ સાઇન ઇન to your app by sending an SMS to user's device which contains a one time password. એટલે કે આની અંદર આપણે શું કરવાના છીએ તો કે આપણે સાઇન ઇન એટલે કે યુઝર પાસેથી લોગિન મગાવશું કે જ્યારે પણ એનો મોબાઈલ નંબર નાખશે એટલે એને એક ઓટીપી જનરેટ થઈને એના નોટિફિકેશનમાં એક ઓટીપી મળશે. તો યુઝર then enters this OTP in your app. If the OTP matches, then sign in is successful and the user can then access your app. એટલે કે જેનો ઓટીપી મળ્યો એ ઓટીપી જ્યારે એની એડિટ ટેક્સ પર નાખશે અને સાઇન ઇન પર ક્લિક કરશે, જો એ બંને મેચિસ થશે, મતલબ કે જે ઓટીપી આપણે મોકલ્યો ફાયરબેઝની મદદથી એ ઓટીપી અને યુઝર જે એન્ટર કરે છે એ ઓટીપી બંને જ્યારે મેચ થશે તો જ સાઇન ઇન સક્સેસફુલ બનશે અને તો જ આપણી એપને એક્સેસ કરી શકશે. તો હવે જોઈએ એમાં ફાયરબેઝમાં કઈ રીતે કરવાનું. તમારે પહેલાં ટાઈપ કરવાનું ગૂગલમાં ફાયરબેઝ કોન્સોલ, એટલે તમને આ મળશે કે console.firebase.google.com. એમાં તમે આની અંદર એડ પ્રોજેક્ટ કરાવી શકો, એટલે તમારે પ્રોજેક્ટ અહીંયા એડ કરવાનો. એમાં સૌથી પહેલાં તમારું પ્રોજેક્ટનું નામ ધારો કે આપી દઉં કે જનરેટ ઓટીપી એપ. કન્ટિન્યુ પર ક્લિક કરવાનું. આની અંદર તમારે પાછું કન્ટિન્યુ જ આપવાનું. હવે સિલેક્ટ એન અકાઉન્ટની અંદર તમારે ડિફોલ્ટ અકાઉન્ટ ફોર ફાયરબેઝ એ સિલેક્ટ કરવાનું અને ક્રિએટ પ્રોજેક્ટ. એટલે અહીંયા તમારો જે પ્રોજેક્ટ છે એ ક્રિએટ થવાની પ્રોસેસ તમને બતાવશે. કન્ટિન્યુ આપી દેવાનું. આ તમારો પ્રોજેક્ટ જે છે એ બન્યો. હવે તમારે આમાં ઓપ્શન બતાવશે કે iOS, એન્ડ્રોઈડ કે પછી વેબ, એટલે આપણે જવાનું એન્ડ્રોઈડમાં. હવે રજિસ્ટર એપનું પૂછે છે કે એડ ફાયરબેઝ ટુ યોર એન્ડ્રોઈડ એપ. એટલે આના માટે સૌથી પહેલાં છે એન્ડ્રોઈડ પેકેજ નેમ. પેકેજ નેમ એટલે શું? તો કે તમે જ્યારે પણ તમારો પ્રોજેક્ટ, ધારો કે આપણે આપણો ઓટીપીનો પ્રોજેક્ટ ઓપન કરીએ, દરેક જે પણ પ્રોજેક્ટ હોય એનું એક પેકેજ નેમ હોય. તો જ્યારે પણ તમે ફાયરબેઝમાં પેકેજ નેમનું પૂછે એટલે તમારે ઈ પેકેજ નેમ ત્યાં મૂકવું પડે. ઓકે, તો આની અંદર આપણે જોઈએ મેનિફેસ્ટની અંદર. તો આ છે તમારું પેકેજ f.u.demo. તો તમારે એ પેકેજનું નામ કોપી કરી અને મૂકવાનું તમારા ફાયરબેઝના પેકેજની નામની અંદર. ઓકે, પછી માય એન્ડ્રોઈડ એપ એટલે કે એપનું નિકનેમ પ્રોવાઈડ કરવાનું છે. એમાં હું આપી દઉં ડેમો ઓટીપી અને આ છે SHA1 કી. હવે SHA1 કી શું છે? તમારા પ્રોજેક્ટમાં કઈ રીતે એને તમારે ગેટ કરાવશો. તો ગ્રેડલ જે તમને દેખાય છે એ ગ્રેડલની અંદર જશો એટલે એપની અંદર ટાસ્કમાં તમે એન્ડ્રોઈડ જે ડિસ્પ્લે થાય છે એમાં છે સાઇનિંગ રિપોર્ટ. સાઇનિંગ રિપોર્ટ પર ક્લિક કરશું એટલે તમને નીચે પ્રોસેસ બિલ્ડ થઈને આવશે. એમાં જે તમને બતાય છે SHA1 એ જે છે એ SHA1 કી છે. એટલે તમારે એને કોપી કરવાની અને તમારા પ્રોજેક્ટમાં જે બતાય છે ડિબગ સાઇનિંગ સર્ટિફિકેટ SHA1 કી એમાં તમારે પેસ્ટ કરી દેવાની. તો આનો મતલબ એવો થયો કે તમારી જે એપ છે એ હવે રજિસ્ટર થઈ ગઈ છે તમારી SHA1 કીથી. પછી રજિસ્ટર એપ પર ક્લિક કરવાનું. એટલે એવું કહે છે કે ઓલરેડી આ SHA1 કી છે મેં ઓલરેડી એક પ્રોજેક્ટમાં પ્રોવાઈડ કરેલી છે એટલે આવી એરર બતાવે છે. પણ તમારે તમારા સપોઝ આપણે બીજી એપ છે
એટલે પેકેજનું નામ પણ એક વખત તમે અલોકેટ કરી દીધું હશે એક પ્રોજેક્ટની અંદર તો બીજી વખત નહીં કરવા દે, આવી રીતે એરર બતાવશે. એટલે તમારે અહીંયા એપનું નામ બતાવી અને રજિસ્ટર કરવાનું રહેશે. તો આ જે સાઇન ઇન રિપોર્ટ છે SHA1 કી એ હું કોપી કરું અને મૂકવાની અંદર. પેકેજનું નામ પણ મારે બદલાવવું પડશે કારણ કે બીજો પ્રોજેક્ટ લીધો છે. એ પણ ઓલરેડી રજિસ્ટર છે. ઓકે, તો હવે મેં અહીંયા એન્ડ્રોઈડ સ્ટુડિયોમાં નવો પ્રોજેક્ટ બનાવ્યો જેનું પેકેજ નેમ મેં પ્રોવાઈડ કરેલું છે f.u.demo OTP. હવે આ પેકેજ નેમ મેં કોપી કરશું, ગૂગલમાં જઈને ફાયરબેઝમાં જશું, જેમાં મેં ઓલરેડી આવી રીતે એક ડેમો નિકનેમ છે એનું, અને એનું અહીં આપણે એડિટ પણ કરી શકીએ. તો એડિટ કરવા માટે પેકેજનું નામ સપોઝ છે ઓકે. તો મેં હવે SHA કી પ્રોપર નાખી તો મને આવી રીતે પછીનું સ્ક્રીન આપણને આવશે કે ડાઉનલોડ ગૂગલ સર્વિસ.json, એટલે કે તમારે આ JSON ફાઇલને ડાઉનલોડ કરવાની. એટલે આ રીતે એ બેકએન્ડમાં ડાઉનલોડ થઈ જશે. પછી તમારે ક્લિક કરવાનું નેક્સ્ટ. નેક્સ્ટ કર્યા પછી હવે તમને આવી રીતે કહે છે કે એડ ફાયરબેઝ SDK, એટલે કે તમારે હવે કઈ રિક્વાયરમેન્ટ આવશે તો કે આપણો જે પ્રોજેક્ટ છે આ ડેમો એપ ડેમો OTP એમાં સૌથી પહેલાં તો તમારે અહીંયા એપ કરી દેવાનું. ત્યારે તમારે સાઇનિંગ રિપોર્ટ હશે અહીંયા. હવે એમાં તમારે build.gradle જે મોડ્યુલ લેવલની છે એમાં કઈ કઈ વસ્તુ એડ કરવાની, 3 વસ્તુ એડ કરવાની આવશે જે તમને ઓલરેડી આ બતાવે છે ફાયરબેઝ. કે તમારે પ્રોજેક્ટ લેવલની અંદર આ ક્લાસ પાથ એક તો એડ કરવાનો, પ્લસ આપણે પેલી વાત કરીએ તો એમાં પ્લગઇન એડ કરવાનું કહે છે. જે મોડ્યુલ લેવલની છે ફાઇલ એમાં પ્લગઇન એડ કરવાનું છે. તો અહીંયાથી કોપી કરી દેવાનું અને જવાનું આપણા પ્રોજેક્ટમાં જે પ્લગઇન બતાવે છે ત્યાં આગળ તમારે એડ કરી દેવાનું એ પ્લગઇન. કોપી પેસ્ટ કરશો એટલે આવી જશે. પછી છે પ્લગઇન એડ કર્યા પછી તમને આટલી વસ્તુ એડ કરવાનું કહે છે એનાલિટિક્સ અને ફાયરબેઝ બોમ્બ. હવે એ તો તમે જે તમારી છે ડિપેન્ડન્સી એમાં તમારે આ 3 ડિપેન્ડન્સી રાખવાની છે કારણ કે અત્યારે આપણે OTPનું કામ કરીએ છીએ. એટલે આ જે છે એ તમારે એડ કરી દેવાની છે તમારા પ્રોજેક્ટમાં. ફાયરબેઝ ઓથ, મેસેજિંગ, એનાલિટિક્સ અને કોર, આ 4 ડિપેન્ડન્સી તમારે ફાયરબેઝનું કોઈ પણ કામ હોય કે OTP છે, નોટિફિકેશન છે, તો તમારે આ જે છે 4 ડિપેન્ડન્સી એડ કરી દેવાની. હવે જઈએ આપણા ફાયરબેઝમાં. તો આપણે ડિપેન્ડન્સી એડ કરી દીધી. હવે શું કહે છે તો કે ક્લાસ પાથ એડ કરવાનો છે. એટલે અહીંયા કોપી કરવાનું અને તમારી એપમાં ડેમો OTPમાં ક્લાસ પાથ જે દેખાય છે એની નીચે તમારે બીજો ક્લાસ પાથ એડ કરી દેવાનો ગૂગલ સર્વિસીસ. દરેક વસ્તુને હવે સિંક કરી દેવાની. જ્યારે આવી એરર બતાવી ઓકે, તો આવી રીતે તમારે પ્લગઇન પણ મૂકી દેવાના. તમારી ડિપેન્ડન્સી આપણે બિલ્ડ સક્સેસફુલ આપી દીધું કારણ કે આપણે ડિપેન્ડન્સી પણ એડ કરાવી દીધી અને સિંક નાવ કર્યું એટલે આપણે આવો મેસેજ આવશે કે બિલ્ડ સક્સેસફુલ. પછી જઈએ આની અંદર. તો આની અંદર તમારે ક્લાસ પાથ એડ કરવાનો. બસ આટલું થઈ ગયું. પછી જઈએ હવે નેક્સ્ટમાં. નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે તમને કહેશે કે એડ ફાયરબેઝ ટુ યોર એન્ડ્રોઇડ એપ. રજિસ્ટર એપ થઈ ગયું, ડાઉનલોડ કન્ફિગ ફાઇલ થઈ ગઈ, એન્ડ્રોઇડ SDK પણ થઈ ગયું. હવે છે યુ આર ઓલ સેટ, મેક શ્યોર ટુ ચેક આઉટ ધ ડોક્યુમેન્ટેશન ટુ લર્ન. આપણે જો કંઈ શીખવું હોય તો આ નિયમ પર ક્લિક કરવાનું. અત્યારે આપણે કરશું કન્ટિન્યુ ટુ કોન્સોલ. એટલે કે આપણો પ્રોજેક્ટ હવે આપણા એન્ડ્રોઇડ સ્ટુડિયો સાથે કનેક્ટ થઈ ગયો ફાયરબેઝથી. હવે જઈએ આપણે એન્ડ્રોઇડ સાઇડ. આમાં તમે જ્યારે સેટિંગ પર ક્લિક કરશો તમને બધું બતાવશે કે તમારા પ્રોજેક્ટનું નામ શું છે, ID શું છે, તમારી JSON ફાઇલ જે તમે ડાઉનલોડ કરી અહીંયાથી પણ ફરીથી ડાઉનલોડ કરી શકો, એની SHA1 કી કઈ છે, બધું તમને બતાવશે. આપણે ઓલરેડી એક પ્રોવાઈડ કરી છે એટલે બીજી આપણે એન્ટર કરવાની જરૂર નથી. તો
તો આથી તમારી SHA1 કી તમે અહીંયાથી એડ કરી. હવે એન્ડ્રોઈડ સાઇડ કઈ રીતે કરવાનું એ જોઈએ. સૌથી પહેલાં તો તમારે પ્રોજેક્ટ બનાવશો એટલે તમારે ડિઝાઇનિંગમાં જવાનું. એમાં આવી રીતે કરેલી છે ડિઝાઇન કે એન્ટર મોબાઈલ નંબર, રિક્વેસ્ટ OTP, એન્ટર OTP અને વેરીફાઈ OTP, અને એક ટેક્સ્ટ બી મૂકેલું છે રિસેન્ડ OTP. હવે આ બધી વસ્તુ માટે શું કરેલું છે તો સૌથી પહેલાં એડિટ ટેક્સ્ટ મૂકેલું છે, જેની મેક્સ લેન્થ મેં પ્રોવાઈડ કરી 10, કારણ કે આમાં મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે. હિન્ટ આપી દીધી એન્ટર મોબાઈલ નંબર અને આઈડી આપી દીધું મેં EDT મોબાઈલ નંબર. પછી છે બટન. બટનમાં મેં આઈડી આપી દીધું BTN રિક્વેસ્ટ અને એની ટેક્સ્ટ આપી દીધું રિક્વેસ્ટ OTP, અને પ્રમાણે ટેક્સ્ટ કલર અને બેકગ્રાઉન્ડ પણ મેં સેટ કરી દીધું. પછી એડિટ ટેક્સ્ટ બીજું આવ્યું જેનું આઈડી મેં આપ્યું EDT OTP. હિન્ટ આપી દીધી એન્ટર OTP, એટલે કે યુઝરને ખબર પડે કે મારે આની અંદર OTP જે આવ્યો એ મૂકવાનો છે, અને બટન મૂક્યું વેરીફાઈ OTP, અને લાસ્ટમાં ટેક્સ્ટ મૂક્યું રિસેન્ડ OTP, કે કોઈ કારણથી જો OTP આવ્યો નહીં તો રિસેન્ડ OTP કરીએ તો આપણને ફરીથી OTP જનરેટ થઈને આવે. આ થઈ ડિઝાઇનિંગ પાર્ટ. હવે કોડિંગમાં જઈએ તો સૌથી પહેલું કામ તો કે જે કાંઈ પણ કંટ્રોલ લીધા એને આપણે પહેલાં ઓબ્જેક્ટ બનાવશું અને એને ફાઇન્ડ યુ બાય ID કરશું, જેથી આપણે એનો ફર્ધર યુઝ કરી શકીએ. તો આ 5 કંટ્રોલને લીધા. એ પછી ફાયરબેઝ ઓથ. ફાયરબેઝ ઓથ એટલે કે આપણને એક ઓથોરિટી આપે છે કે આ જે વસ્તુ છે એમાંથી જ આપણે OTP ને બધું જનરેટ થઈને આવશે. તો એનો ઓબ્જેક્ટ બનાવ્યો ફાયરબેઝ ઓથ moth. હવે આ જે સ્ટ્રિંગ વેરિયેબલ્સ લીધા એના આપણને નીચે એનો યુઝ થશે ત્યારે આપણે એને સમજીશું. પછી એક ટોકન ફોન ઓથ પ્રોવાઈડર ડોટ ફોર્સ ડિસેન્ડિંગ ટોકન, એનો ઓબ્જેક્ટ બનાવ્યો ટોકન. હવે એનો પણ ક્યાં યુઝ છે આપણે નીચે સમજીશું. તો સૌથી પહેલાં છે આપણે moth જે લીધું ફાયરબેઝ ઓથ એને ઇનિશિયલાઇઝ કરવું પડે, એટલે આપણે કર્યું moth ઇક્વલ્સ ટુ ફાયરબેઝ ઓથ ડોટ ગેટ ઇન્સ્ટન્સ, એટલે કે હવે આ ઇનિશિયલાઇઝ થઈ ગયો છે. પછી આપણે શું કરવું છે તો કે બટન રિક્વેસ્ટ, એટલે કે OTP માટેથીને આપણે રિક્વેસ્ટ કરવાનું જે બટન આપેલું છે એના પર ક્લિક કરશે તો શું થવું જોઈએ તો કે OTP જનરેટ થઈને આવવો જોઈએ. તો એના માટે તેને આપણે ફંક્શન બનાવ્યું કે સેન્ડ વેરિફિકેશન કોડ, અને બ્રેકેટની અંદર આપણે પ્રોવાઈડ કર્યો આપણો મોબાઈલ નંબર, એટલે કે જે એડિટ ટેક્સ્ટ ઉપર યુઝર ટાઈપ કરશે એનો મોબાઈલ નંબર, એની ટેક્સ્ટ ગેટ થઈને આ ફંક્શનની અંદર એઝ અ પેરામીટર પાસ થશે. હવે એ ફંક્શનની અંદર જઈએ તો એમાં આપણે સ્ટ્રિંગ મોબાઈલ લીધું, એટલે કે જે ઓલા યુઝરે પાસ કર્યું હશે એડિટ ટેક્સ્ટમાં મોબાઈલ નંબર એ હવે આ સ્ટ્રિંગ મોબાઈલની અંદર સ્ટોર થઈ જશે. પછી શું કર્યું તો કે સ્ટ્રિંગ ફોન ઇક્વલ્સ ટુ +91 પ્લસ મોબાઈલ, એટલે કે +91 છે એક મોબાઈલ સાથે કોન્કેટ થઈ જશે. ફોન ઓથ પ્રોવાઈડર ડોટ ગેટ ઇન્સ્ટન્સ ડોટ વેરીફાઈ ફોન નંબર, એટલે કે આ જે ફંક્શન છે વેરીફાઈ ફોન નંબર એ એવું ઇનબિલ્ડ ફંક્શન છે કે જે ફોનમાં OTP જે છે એ સેન્ડ થવા માટે કેટલા મિલીસેકન્ડની જરૂર છે અને તમારે આના માટે કોલબેક મેથડ પણ પ્રોવાઈડ કરવી પડશે. તો એ પણ એઝ એન પેરામીટર તમારે પાસ કરવાનું. એટલે કઈ રીતે સિન્ટેક્સ બનશે આની તો કે ફોન ઓથ પ્રોવાઈડર ડોટ ગેટ ઇન્સ્ટન્સ ડોટ વેરીફાઈ ફોન નંબર, બ્રેકેટની અંદર સૌથી પહેલો પેરામીટર તમારો ફોન, જે આપણે અહીંયા +91 કરીને કોન્કેટ કરાવીને એક સ્ટ્રિંગમાં પાસ કર્યો છે સ્ટ્રિંગ ફોનની અંદર, એ ફોન તમારે અહીંયા પાસ કરવાનો. કોમા બીજું પેરામીટર છે મિલીસેકન્ડ, એટલે કે 60, અત્યારે મેં 60 પ્રોવાઈડ કર્યું. કોમા ટાઈમ યુનિટ ડોટ સેકન્ડ, એટલે કે તમારે સેકન્ડ છે મિનિટ છે કેમાં તમારે ટાઈમ યુનિટ સેટ કરવો છે એ પ્રોવાઈડ કરવાનું. પછી કોમા તમારી એક્ટિવિટીનું નામ, એટલે કે ધીસ, અને તમારો કોલબેકનો ઓબ્જેક્ટ, એટલે કે mcall. હવે mcall શું છે એ સમજીએ. એ જે છે જે ઓન વેરિફિકેશન સ્ટેટ ચેન્જ કોલબેક, એનો આપણે ઓબ્જેક્ટ ત્યાં પાસ કરાવ્યો. એ કઈ રીતે બનાવવાનો તો કે ફોન ઓથ પ્રોવાઈડર ડોટ ઓન વેરિફિકેશન સ્ટેટ ચેન્જ કોલબેક્સ, એનો ઓબ્જેક્ટ બનાવ્યો મેં mcall ઇક્વલ્સ ટુ ન્યૂ ફોન ઓથ પ્રોવાઈડર ડોટ ઓન વેરિફિકેશન સ્ટેટ ચેન્જ કોલબેક, એટલે કે આને મેં ઇનિશિયલાઇઝ કર્યો અને એની ઓવરરાઇડ મેથડ મને મળશે આનાથી. કઈ મેથડ ઓવરરાઇડ થઈને આવશે તો પહેલી છે ઓન વેરિફિકેશન કમ્પ્લીટેડ, એટલે કે જ્યારે યુઝર OTP વેરીફાઈ નાખે કે ઓકે OTP નાખે તો આ મેથડની અંદર જવું જોઈએ કે ઓન વેરિફિકેશન કમ્પ્લીટેડ. પછી જો કોઈ કારણથી OTP ખોટો નાખ્યો યા તો OTP જનરેટ નથી થયો તો જશે ઓન વેરિફિકેશન ફેઇલ્ડમાં. અને જ્યારે પણ કોડ સેન્ડ થશે ફાયરબેઝથી, એટલે આ
મેથડ જે છે એ કોલ થશે એ છે ઓન કોડ સેન્ટ. તો 3 મેથડ તમને ઓવરરાઇડ થઈને મળશે. હવે એક સમજીએ. સૌથી પહેલાં છે ઓન વેરિફિકેશન કમ્પ્લીટેડ. તેમાં જે ઓબ્જેક્ટ બનાવ્યો છે એ છે ફોન ક્રેડેન્શિયલ. ફોન ક્રેડેન્શિયલ એનો ઓબ્જેક્ટ બનાવ્યો ફોન ક્રેડેન્શિયલ. એમાં શું કરશું આપણે, એક મેં કોડ ઉપર તમને બતાવેલું કે એક સ્ટ્રિંગ લીધેલી મેં કોડ કરીને, તો એની અંદર આપણે સ્ટોર કરાવશું એક કોડને. કોડ ઇક્વલ્સ ટુ ફોન ઓથ ક્રેડેન્શિયલ ડોટ ગેટ SMS કોડ. એટલે કે આ ગેટ SMS કોડ એક એવું ઇનબિલ્ટ ફંક્શન છે ફોન ઓથ ક્રેડેન્શિયલ ક્લાસનું કે જે તમને તમારો OTP જનરેટ થઈને લાવશે. એ તમે ક્યાં સ્ટોર કરાવ્યો, કોડ સ્ટ્રિંગની અંદર. મેં ટોસ્ટમાં પ્રિન્ટ કરાવ્યો એ કોડ, એટલે કે જે OTP મળ્યો હશે એને આપણે પ્રિન્ટ કરાવ્યો, અને પ્લસ આપણી જે EDT OTP એટલે કે એડિટ ટેક્સ્ટ આપણે મૂકેલું છે EDT OTP કરીને, એના ઉપર મેં સેટ ટેક્સ્ટ કરાવી દીધું કોડ, જેથી યુઝરને ઓટોમેટિકલી જ એ જે કોડ મળ્યો હશે એ સીધો એના એડિટ ટેક્સ્ટ પર સેટ થઈને આવશે. તો આ થયું આપણું ઓન વેરિફિકેશન કમ્પ્લીટેડ મેથડનું. હવે જો કોઈ કારણથી ફેલ થાય તો આ મેથડમાં જશે. એમાં મેં સિમ્પલ ટોસ્ટ પ્રિન્ટ કરાવી દીધું કે પ્લીઝ એન્ટર વેલિડ મોબાઈલ નંબર. આ સિવાય તમે તમારા ફાયરબેઝનો એક્સેપ્શન જે આવ્યું હોય એ પણ પ્રિન્ટ કરાવી શકો કે આ કારણથી તમારે ફેલ થયું છે, એટલા માટે થઈને આવે e.getMessage. પછી કોડ સેન્ટ, એટલે કે તમારો કોડ જ્યારે સેન્ટ થાય છે એનામાં છે સ્ટ્રિંગ S અને ફોન ઓથ પ્રોવાઈડર ડોટ ફોર્સ રિસેન્ડિંગ ટોકન. એનો ઓબ્જેક્ટ બનાવ્યો ફોર્સ રિસેન્ડિંગ ટોકન. હવે એ શું છે, તો કોડ સેન્ટ જે આપણે ઉપર સ્ટ્રિંગ વેરિયેબલ લીધો ઇક્વલ્સ ટુ S પહેલાં તો આપી દીધું, એટલે કે આમાં આપણો જે કોડ છે એ સ્ટોર થઈ જશે. ટોકન ઇક્વલ્સ ટુ ફોર્સ રિસેન્ડિંગ ટોકન, એટલે કે જે ઉપર આપણે ટોકન સ્ટ્રિંગમાં લીધેલું એને પણ વેરિયેબલ અસાઇન કર્યું ફોર્સ રિસેન્ડિંગ ટોકન. એટલે કે જ્યારે પણ યુઝર તમે જે ઉપર આપણે કીધું હતું કે રિસેન્ડ OTP એવો આપણે ટેક્સ્ટ મૂકેલો છે, રિસેન્ડ OTP પર ક્લિક કરે તો શું થવું જોઈએ, તો કે OTP ફરીથી સેન્ડ થવો જોઈએ. તો એના માટે થઈને આ બધી મિકેનિઝમ છે. તો એમાં આપણે કાઉન્ટડાઉન પ્રોવાઈડ કર્યું છે કે જ્યારે પણ કોડ સેન્ડ થાય એટલે સૌથી પહેલાં આપણે કાઉન્ટડાઉન સ્ટાર્ટ કરી દેવાનું કે 30 સેકન્ડ ધારો કે આપણે પ્રોવાઈડ કરીએ તો 30 સેકન્ડની અંદર તમારે OTP યુઝરે એન્ટર કરી દેવાનો, અને પછી વેરીફાઈ OTP પર ક્લિક કરે તો જે વેલિડ ગણાય કે ન ગણાય એનું ડિસિઝન લેવાનું. તો એના માટે આપણે કાઉન્ટડાઉન પ્રોવાઈડ કર્યું કે ન્યૂ કાઉન્ટડાઉન ટાઈમર બ્રેકેટની અંદર 30,000,1000, એટલે આ કામ કરશે કે 30 સેકન્ડ માટે થઈને. ઇન્ટરવલ આપ્યો આપણે 1000નું, એટલે એક સેકન્ડે એ માઇનસ થતું જશે, લાઈક 30, 29, 28 એવી રીતે એનું કાઉન્ટડાઉન જે છે એ કામ કરશે. હવે એની મેથડ છે ઓન ટિક. ઓન ટિકની અંદર આપણે જે આપણી ટેક્સ્ટ વ્યૂ છે રિસેન્ડ OTP રજિસ્ટર એ આપણું ટેક્સ્ટ વ્યૂનો ઓબ્જેક્ટ છે. ડોટ સેટ ટેક્સ્ટ કરાવ્યું આપણી મિલીસેકન્ડ ડિવાઇડેડ બાય 1000, એટલે કે 30,000 ડિવાઇડેડ બાય 1000, એટલે કે 30 સેકન્ડથી એ સ્ટાર્ટ થશે. ઓન ફિનિશમાં આપણે પાછું આપી દીધું કે એ સેટ ટેક્સ્ટ થઈને આવશે રિસેન્ડ OTP, જેથી યુઝરને ખબર પડે કે ઓકે 30 સેકન્ડ્સ મારી કમ્પ્લીટ થઈ ગઈ છે, હવે હું ફરીથી રિસેન્ડ OTP પર ક્લિક કરીશ તો ફરીથી મને 30 સેકન્ડ્સ મળશે. અને રિસેન્ડ OTP સ્ટેટસ જે છે આપણું એને આપણે ઇક્વલ્સ ટુ 1 આપી દીધું, જેથી જ્યારે એ 1 હશે એનો મતલબ કે યુઝરે ફરીથી રિસેન્ડ OTPની રિક્વેસ્ટ કરેલી છે. ડોટ સ્ટાર્ટ જે છે એ મેથડથી આપણી જે આ કાઉન્ટડાઉન પ્રોવાઈડ કર્યું એ સ્ટાર્ટ થશે. તો આ થયું કે જ્યારે પણ કોડ મોકલાય એ પછી શું કરવાનું, જ્યારે પણ કોડ મોકલાશે એટલે 30 સેકન્ડ્સ ચાલુ થઈ જશે અને મેસેજ આવશે કે OTP સેન્ડ સક્સેસફુલી, OTP સેન્ડ થઈ ગયો છે. પછી આપણે કઈ આવશે તો કે ઓન વેરિફિકેશન કમ્પ્લીટેડ, ઓન વેરિફિકેશન ફેલ્ડ. જો યુઝર OTP વેલિડ નાખશે તો આમાં જશે, નહીં નાખે તો ફેલમાં જશે. આ થયું આપણી કોલબેક મેથડની બધા ફંક્શન્સ. હવે જઈએ આપણે તો આ થયું કે આપણે જ્યારે બટન રિક્વેસ્ટ પર ક્લિક કરીએ ત્યારે શું થવું જોઈએ એ આપણે જોઈ લીધું. હવે જઈએ બટન વેરીફાઈ, એટલે કે OTP આપણને મળી ગયો. હવે યુઝર વેરીફાઈ પર ક્લિક કરશે એટલે એ ચેક કરશે કે જે ફાયરબેઝે સેન્ડ કર્યો એ OTP અને યુઝરે જે એડિટ ટેક્સ્ટ પર મૂકેલો છે એ OTP બે ઇક્વલ છે કે નહીં. તો એનું જોઈએ. સૌથી પહેલાં આપણે કર્યું કે ઇફ edt otp.getText.toString.equals blank, એટલે કે જો એડિટ ટેક્સ્ટની ટેક્સ્ટ બ્લેન્ક હશે એનો મતલબ કે યુઝરે કાંઈ એન્ટર કર્યું જ નથી, તો આપણે એરર બતાવશું કે એન્ટર કોડ જે છે એ એન્ટર કરો.
એલ્સ જશે કે સ્ટ્રિંગ ઓટીપી કોડ ઇક્વલ્સ ટુ edt otp ડોટ ગેટ ટેક્સ્ટ ડોટ ટુ સ્ટ્રિંગ ડોટ ટ્રીમ. ટ્રીમનો યુઝ એટલે કર્યો કે કોઈ રીઝનથી યુઝરે વચ્ચે સ્પેસ કે કાંઈક એવું મૂકેલું હોય તો એ ટ્રીમ કરી નાખે અને જે સ્ટ્રિંગ ઓટીપી કોડ છે એની અંદર જે યુઝરે ઓટીપી એન્ટર કર્યો છે એડિટ ટેક્સ્ટ ઉપર એ આપણે સ્ટ્રિંગની અંદર ગેટ કરાવ્યો. હવે આપણે ચેક કરાવ્યું કે ઇફ નોટ કોડ ડોટ ઇક્વલ્સ બ્લેન્ક એન્ડ કોડ નોટ ઇક્વલ્સ ટુ નલ, એટલે કે આપણે એવું ચેક કરાવીએ છીએ કે કોડ જે આપણે નીચે જોયું કે રિક્વેસ્ટ કરે યુઝર ત્યારે એને કોડની આપણે જે ગ્લોબલ વેરિયેબલ લીધો સ્ટ્રિંગ કોડ એની અંદર ઓટીપી જે ગેટ થયો એ આપણે એની અંદર સ્ટોર કરાવ્યો છે. એટલે આપણે એને ચેક કરાવશું કે જ્યારે એ નલનો હોય ત્યારે આ ઇફ કન્ડિશનની અંદર જશે ઇફ કોડ ડોટ ઇક્વલ્સ ઓટીપી કોડ, એટલે કે એ જે કોડ છે એ યુઝરે નાખ્યો એટલે કે edt otp અને આ ટેક્સ્ટ બંને ઇક્વલ હશે, એ કમ્પેર કરવા જશે અને બંને ઇક્વલ હશે તો ટોસ્ટ મેસેજ પ્રિન્ટ કરાવશે કે વેલિડ ઓટીપી, અધરવાઇઝ ટોસ્ટ પ્રિન્ટ કરાવશે કે ઇનકરેક્ટ વેરિફિકેશન કોડ. આટલું થયા પછી એલ્સમાં જશે. જો કોડ એને નલ મળ્યો કોઈ રીઝનથી, બરાબર, કોડની અંદર વેલ્યુ નથી, તો એલ્સમાં જશે અને આવશે કે ફોન ઓથ ક્રેડેન્શિયલ એનો ઓબ્જેક્ટ ક્રેડેન્શિયલ ઇક્વલ્સ ટુ ફોન ઓથ પ્રોવાઈડર ડોટ ગેટ ક્રેડેન્શિયલ બ્રેકેટની અંદર કોડ સેન્ટ કોમા ઓટીપી કોડ. એટલે કે કોડ સેન્ટની અંદર જે આપણે નીચે વેલ્યુ આપણે લીધી હતી 1 કરી હતી આપણે, જ્યારે નહીં હોય ત્યારે એની વેલ્યુ 0 હશે, તો 0 કોમા ઓટીપી કોડ એટલે કે જે યુઝરે એન્ટર કર્યો છે એ કોડ એ આપણે પાસ કરાવ્યો અને સાઇન ઇન વિથ ફોન અને એમાં ક્રેડેન્શિયલ પાસ કરાવ્યા. હવે આ વસ્તુથી શું થશે, સાઇન ઇન વિથ ફોન મેથડમાં જશે જેની દરેક ક્રેડેન્શિયલ લઈને આવશે. ક્રેડેન્શિયલની અંદર શું હશે તો કે આપણે જે 1 પ્રોવાઈડ કર્યું અને જે યુઝરે એડિટ ટેક્સ્ટની અંદર ટેક્સ્ટ લખેલી છે એ ટેક્સ્ટ એ લઈને અહીંયા આવશે. પછી આપણે ચેક કરાવ્યું કે એમ ઓથ ડોટ સાઇન ઇન વિથ ક્રેડેન્શિયલ બ્રેકેટની અંદર એનો ઓબ્જેક્ટ ડોટ એડ ઓન કમ્પ્લીટ લિસનર, તો આની અંદર તમને મળશે ઓન કમ્પ્લીટ ઓવરરાઇડ થઈને મેથડ, જેની અંદર આપણે લખ્યું છે કે ટાસ્ક ઓથ રિઝલ્ટ એનો જે છે ઓબ્જેક્ટ એ છે ટાસ્ક. હવે આપણે જોયું કે ઇફ ટાસ્ક ડોટ ઇઝ સક્સેસફુલ એટલે કે જ્યારે એ ફરીથી આવશે અને જ્યારે સક્સેસફુલ થશે ટાસ્ક તો આવશે વેલિડ, અધરવાઇઝ ઇનવેલિડ. તો આ થઈ ગયું વેરીફાઈ પર જ્યારે ક્લિક કરે ત્યારની વસ્તુ, કે જ્યારે ઓકે હશે તો સીધું આપણે કમ્પેર કરીને કરાવશું અને જો કોઈ રીઝનથી આપણો કોડ બ્લેન્ક હશે તો આપણે ફરીથી એને ક્રેડેન્શિયલ પાસ કરાવી અને ફરીથી સાઇન ઇન વિથ ફોનની મેથડની અંદર લઈ ગયા, જેમાં એ ટાસ્ક જે છે એ સક્સેસફુલ છે કે નથી એ ચેક કરશે. હવે આટલું થયા પછી હવે જોઈએ આપણે બે બટનની વાત થઈ ગઈ, કઈ રીતે વર્ક કરે છે સમજાઈ ગયું. તો હવે છે રિસેન્ટ ઓટીપી રજિસ્ટર જે છે આપણું ટેક્સ્ટ વ્યૂ, એમાં શું થવું જોઈએ. રિસેન્ટ ઓટીપી પહેલાં તો શું કામ આપણે યુઝ કરીએ તો કે જ્યારે પણ આપણે 30 સેકન્ડે આપણે પ્રોવાઈડ કરી એ યુઝરને પતી જાય અને ફરીથી એને 30 સેકન્ડ જોતા હોય કે મારે ફરીથી મને ઓટીપી મળવો જોઈએ, તો એટલા માટે થઈને એ રિસેન્ટ ઓટીપી ટેક્સ્ટ વ્યૂનો યુઝ કરશે. તો એની ક્લિક લિસ્નરમાં આપણે લખ્યું કે ઇફ રિસેન્ટ સ્ટેટસ ડોટ ઇક્વલ્સ 1, જો રિસેન્ટ સ્ટેટસ ઇક્વલ્સ 1 હોય તો એને આપણે 0 કરી દેવાનું. શું કામ કરવાનું તો કે આ 1 ક્યારે થયું હશે, જ્યારે એને ઓટીપી જનરેટ થયો હશે ત્યારે, એક વખત ઓટીપી જનરેટ થયો ત્યારે એને 1 થઈ જશે, તો આપણે ફરીથી ઓટીપી જનરેટ કરાવવો છે એટલે આપણે એને 0 કરી દેવો પડે જેથી એ જનરેટ થાય. રિસેન્ટ વેરિફિકેશન કોડ એની અંદર આપણે પ્રોવાઈડ કરો આપણો મોબાઈલ નંબર અને ટોકન. રિસેન્ટ વેરિફિકેશન કોડ જે છે એ શું છે એ જોઈએ, જેની અંદર આપણે ઓલરેડી સમજેલા છીએ, જે આપણે સેન્ડ વેરિફિકેશન કોડ કરીએ એની જેમ જ, પણ એમાં આપણે ખાલી મોબાઈલનો પાસ કરવાની જરૂર હતી, પણ આની અંદર તમારે ભેગું ટોકન પણ મોકલવો પડશે. એમાં સેમ આપણે ફોન નંબરને +91થી કોન્ટેક્ટ કરાવ્યો અને વેરીફાઈ ફોન નંબર જે આપણું ફંક્શન છે એની અંદર પેરામીટર્સ પાસ કર્યા, જેની અંદર ટોકન પણ પાસ કર્યો, જેથી એ સેમ ટોકન પર ફરીથી ઓટીપી સેન્ડ કરશે. તો આ થયું રિસેન્ટ વેરિફિકેશન કોડ. પછી આપણે ફરીથી કાઉન્ટડાઉન ચાલુ કરાવવું પડશે, કારણ કે એક વખત રિસેન્ટ ઓટીપી કર્યું એટલે કાઉન્ટડાઉન ફરીથી ચાલુ થશે, એટલે કે 30 સેકન્ડને ફરીથી મળશે યુઝરને. એટલે એના માટે આપણે સેમ એ જ કોડ કર્યો. ઓન ટિક મેથડ પર 30 સેકન્ડ ડિસ્પ્લે થશે અને ઓન ફિનિશ પર જે ટેક્સ્ટ છે એની થઈ જશે રિસેન્ટ ઓટીપી અને રિસેન્ટ સ્ટેટસ થઈ જશે 1 અને ડોટ સ્ટાર્ટથી એ કાઉન્ટડાઉન જે છે એ સ્ટાર્ટ થશે. તો આ થયું તમારું આખું ઓટીપી માટેનું કોડિંગ. આ રીતના સ્ટેપ બાય સ્ટેપ તમારે ફોલો કરવાના અને આ રીતે કરવાનું. સૌથી પહેલાં તમે ફાયરબેઝથી કનેક્ટ કરશો અને હા, ફાયરબેઝથી કનેક્ટ કરવા માટે તમે ટૂલ્સમાં જઈને ફાયરબેઝ પર ક્લિક કરીને પણ કરી શકો છો, જેમાં તમારે
ઓથેન્ટિકેશનમાં જવાનું અને સાઇન ઇન વિથ ગૂગલ સાઇન ઇન કરવાનું. એટલે તમને અહીંયા કનેક્ટેડ અત્યારે બતાવે છે કારણ કે મેં ઓલરેડી કનેક્ટ કરેલો છે. બાકી તમે અહીંયાથી પણ કનેક્ટ કરી શકો અને તમારે અહીંયા જે ડિસ્પ્લે થાય છે યુઝર એમાં તમારું લોગિન પણ હોવું જોઈએ, તો જ ફાયરબેઝ જે છે એ વર્ક કરશે. તો આ થયું તમારું ફાયરબેઝથી કઈ રીતે તમે ઓટીપી ગેટ કરાવો.